ઘોડાવાળાને યાદ કર્યા ખૂબ પ્રેમથી. કોઈને એવું પાછું થાય સંશય કે ભગવાન કે લીલો ઘોડો તો નહીં હોય, ઘોડો તો કાબરો હોય, સફેદ હોય, બરાબર, પણ લીલો નહીં હોય. પણ 800 વર્ષ પહેલાનું આ વચન, 800 વર્ષ થઈ ગયા. રામદેવ બાપુ અને વિરમદેવ અજમલ રાજાને કીધું કે બાપુ અમારે ઘોડા પર બેસવું છે. ત્યારે અજમલ કીધું બેટા આપણા ગુડારમાં 21,000 ઘોડા છે. જેસલમેરનો હું રાજા છું એટલે મારી પાસે ઘોડા ઘણા છે, થનગણતા ઘોડા છે. કેમ કે જ્યારે યુદ્ધ થાય ત્યારે જરૂર પડે એટલે ઘોડાને દલારવા પડે. આજે આપણી સરકાર પાસે 60,000 ઘોડા છે, ભારત દેશ પાસે 60,000 ઘોડા. તો વિચાર કરો કે એક ઘોડાને 5 કિલો ચંદી આવે કેટલી ચંદી થાય, ધીરાને વિચાર કરો. એટલે આ બધું રાખવું પડે. એટલે કે બેટા આપણા ઘોડામાં 21,000 ઘોડા છે, પણ એ ઘોડા પર બેસાય નહીં. ત્યારે કીધું બાળ હટ, રાજ હટ ને સ્ત્રી હટ. રાજા જો હટ પકડે ને તો પૂરું કરી નાખે, અને સ્ત્રી આપણી પત્ની રિહાઈ જાય ને તો એ હરીશભાઈ ઉપાધિ નીંદ માને, પછી હાડી લેતો લાવવું જ પડે. નીંદ બોલે એમ તો લાવે તે જ મેર પડે, પાછી મેર પડે નહીં. રાજ હટ, બાળ હટ ને સ્ત્રી હટ. એટલે બાળકો હટ કર્યું કે બેટા તો રત્ના રાયકાને કીધું કે એ દરજી તું એક મસ્તીનું કાપડ તને આલું, કાપડના ઘોડા તું બનાવી લાવ. ના છોકરો રાજી થઈ જાય એટલે મસ્તીના ઘોડા બનાવી લાયા દરજીને. દરજી કાપડના ઘોડા બનાવી લાયો અને મસ્તીના બનાવી લાયો. આજે પણ એ રણુજાની ગાદી પર રામદેવ બાપુ 800 વર્ષના ઘોડા એ સમાધિ આગળ મૂકેલા છે. 800 વર્ષની મિલકત હાચવી રાખી. તુવરકુળમાં ભગવાન અવતાર લીધો ત્યાં મૂકેલા છે. કોઈ વાર જો ને રણુજા તો સમાધિએ મૂકેલા છે. એ ઘોડાને પગે એ ઘોડા પર ભગવાન રામદેવજી બેઠા હતા. એ ઘોડા હજુ છે રણુજાની અંદર. એટલે ઘોડો અધર ઉડી ગયો લઈને. આ તો ભાઈ માલિક ભગવાન છે. 1,80,000 ઓલિયા પીરોને ડાળ પર બિહાડી ઉડાડ દેતો હોય એ ધની કેવો હશે અનુભવ કરો. મક્કાથી આવેલા 1,80,000 ઓલિયા પીરો परीक्षा करवा के रामदेव पीर कितना बढ़िया है, उसका नाम बहुत चलता है, कैसा है, परीक्षा करवाया. मक्का थी आया. એટલે રામદેવ બાપુ દાતન કરતા હતા, કીધું કે कहां से आए? तो हम मक्का से आए हैं, आपकी बस दर्शन करने के लिए आए. कोई बात नहीं, बैठो बैठो. तो कि हमको चादर तो बिछाओ. फिर बैठे, हमारे बेहवा માટે ચાદર નાખો. રામદેવ બાપુ ખભે કામડો હતો નાખી દીધો, લો બેહો. અને 1,80,000 ઓલિયા પીર બેહી ગયા, પણ ચાદર વધતી ગઈ, ઘટી નહીં. ત્યારે ઓલિયા કીધું કે વાહ વાહ, એવા ધન ધન હિંદવા પીર લજિયા રાખજો. આ પીર એવો છે, તમારી લાજ રાખે, પણ ભજન હારું કરવું પડે તો લાજ રાખ્યો ભાઈ. બાકી અડધી રાતે તમે એને હોકારો કરો ને તો તમારી વારે આવે મારો ધણી, પણ એનું ભજન કરવું પડે તો એવો આવે. પછી આપણે જરૂર પડે તો હોકારા કરતા ફરીએ, પછી ભૂલી જ નહીં રાગ આવે, પછી હોંભરે નહીં. તો રોજ એને હોકારો કરવો પડે. હે મારા રણુજાના ધણી આવે, કેમ નહીં આવે? 17 વખત આવે, પણ હોકારો ને કરવો પડે. એ ત્યારે 1,80,000 ઓલિયા કીધું ધન ધન હિંદવા પીર, તમે હિન્દુના એવા પીર છો, તમે બહુ પરચા પૂર્યા. બસ બાપુ અમારે બધું જેટલું જોઈએ એટલું બધું આપી દીધું ભગવાને. અને કીધું કે અમારે જવાની હોય વ્યવસ્થા કરી દો. ભગવાન રામદેવ બાપુએ કીધું કે પેલા પીપળાની ડાળ લાવો ને ડાળ પર 1,80 ને બેહાડી દીધા. એ મક્કા પોકી જા, લીલા લેર જોવો ખરા. આ ધની એવો છે, એની પર વિશ્વાસ શ્રદ્ધા રાખો તો તમારું કાર્ય સફળ થઈ જાય. હું વાત કરે, પણ એની પર વિશ્વાસ ને શ્રદ્ધા રાખવું પડે. ત્યારે એ ઘોડા મૂકેલા હજુ ત્યાં છે સમાધિ. એ સમાધિ બહુ જાગૃત છે રામદેવ બાપુનો. આજે તો ગોમડે ગોમડે પાટોત્સવ. આજે તો કઈ કાઠિયાવાડમાં તો ઠેર ઠેર ધણીના પાઠ હશે. કાલે તો ઓર પાઠ છે, બહુ પાઠ હશે. કાલે બીજના દર્શન. બીજ એટલે ચાંદ. હવે ચાંદના દર્શન કરજો ભાઈ. કાલે ચાંદ જોજો. વાદળ હોય તો કોકને બીજે અમેરિકા વાળા પૂછો ચાંદ દેખાયા ભાઈ? બરાબર ને? અમેરિકા દેખાય તો આપણે મોની જવાનું. અમેરિકા ચાંદ દેખાય ને આપણો કોઈ જોઈ જાય કે ચાંદ દર્શન થઈ ગયા એટલે માની જવાનું કે ચાંદના દર્શન. બીજના દર્શન કરવા. બીજે એકાકાર, બીજે સત્રાચાર. દર બીજના કરો તો સારું, પણ અમારે મોટા મોટી મહાબીજ છે, બહુ મોટી. એટલે ચાંદના દર્શન કરજો ને પગે લાગજો, ચાંદને જોજો. આ ચાંદનો બહુ મહિમા છે, પણ એને જોવું પડે, એના દર્શન કરવા પડે.
ચાંદના દર્શન બીજના બીજ એક ભોળાનાથની જટામાં બીજ છે ને એક આકાશમાં બીજ છે. આ બે બીજ છે જોનવા જેવી છે ભાઈ. ભોળાનાથમાં છે એ કઈ છે ને પેલી છે કઈ છે. તમે મસ્જિદમાં જોજો ને, મસ્જિદમાં ઉપર પણ ચાંદ હશે, ઉપર ચાંદ હશે, શિખર ઉપર ચાંદ. એ ચાંદનો બહુ મહિમા, પણ એના સમજે ત્યારે કે મેં કિર્યાના હે તારો હારો તારો ને ચાંદના દર્શન ઉપર એ જ છે. ઉપર તારા છે અને ચાંદ છે. બધા એકનું જ ભજન કરે, પણ આ પેલા બે અધૂરીઓ હોય ને એમ અથડાતો ફરે. પાછી બધા માલિકને જ ભજન કરે, એને જ યાદ કરે. ચાંદના બીજના દર્શન છે, બહુ મોટી વાત છે. પણ સમજે તો, નહીં સમજાય તો પાછું ઉપાધિ થાય. આવું છે. રામદેવ બાપુના ઘોડા આજે પણ એ જગ્યા પર છે. રત્ના રાયકાને કીધું, દરજીને કીધું, હે દરજી, આ મારા છોરાનલીના ઘોડા ઉડી ગયા, તું કંઈક શીખેલો છે. અને થોડુંક દરજી શીખેલો હતો તે સમયે. પોકરણગઢમાં થોડી મેલી વિદ્યા જોનતેલો થોડી, અને થોડું ગામે વાતાવરણ હતું કે નાનું શીખેલો છે. બધા જોનતેલા આવ્યો બફાર હાલ દેશે, નારો મૂઠ માર દેશે, જોનતેલા. પોકરણગઢમાં થોડું થોડું જોનતેલા. એટલે એ જ કાપડના ઘોડા બનાવે. એટલે કીધું, નક્કી દરજી તું કઈ કરામત કરી, અમારા દીકરાને લઈને નાહી ગયો ઘોડો. એટલે દરજીને જેલ મેં પૂરી દીધો. છોરો નહીં આવે તો તને છોડું નહીં, ઠેર મારી નાખું. અજમલજી કે રત્ન મયર્યો દરજી ભગવાનને યાદ કરે. આજે દરજી પુરાયો સંકટ જેલ મેરે, વારે આવો રામા પીર. આ દરજી પુરાયો સંકટ જેલ મેરે. દરજી કે મેં મંત્ર તંત્ર કશું જાણતો નહીં બાપા, તમે મારા રાજા છો એટલે તમારું કામ કર્યું, મારી કોઈ ભૂલ નથી. આ ઘોડો ઉડી જે ને કરીએ હું. અને એટલામાં પાછો ઘોડો આવ્યો અને એમ થયું કે વાહ વાહ ધન છે. ત્યારે અજમલજીને ખબર પડી ને પોકરણ ગઢવારોને ખબર પડી કે ભગવાન આ પૃથ્વી પર આવી ગયા છે ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો નાશ કરવા. હા, અમને આવવાના છે હવે. ઓકે, પાપીઓ બહુ વધી જશે એટલે ભગવાન સંયમ આવશે. ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો નાશ કરવા અને સંતોનું રક્ષણ કરવા ભગવાન યુગે યુગે આવવાના છે. બહુ પાપ વધી જાય ને અમારા જેવા બાવા બૂમો પોડી પાડીને થાકી જાય ને અમારું કોઈ નહીં મોને, એટલે જાણવાનું કે હવે તૈયારી છે. હજુ તો આટલા બધા બેઠા છે એટલે સારું છે. કોઈ નહીં બેસે એક દાડો આ મંડપ મેં, કોઈ નહીં બેસે. આ પૂજાવાળો નહીં બેસે કે તું મારા બતાવી દે ને યાર, જતા રહીએ. આવું થવાનું હજુ સમય લાગશે. તમે એટલે દૂરથી દેવાંટ ને લેવાંટ ને કટારવણથી એટલે બધે તમે આવો નહીં ચાલશે. મહારાજ હું જાય દર્શન કરવા, પુણે ભરવાય નહીં આવો, બધું મંદિરો ઊનો થઈ જશે. ત્યારે ભગવાન નકડંગ અવતાર ધારણ. હજુ તો વાર લાગશે, હજુ બહુ સમય લાગશે. હજુ તો બધા મંડપ હમાતાની ભરાય છે, મંદિરો હમાતોની, મસ્જિદોમાં હમાતાની લોકો. એટલે અમને માલિક આવે નહીં. જ્યારે કોઈ નહીં આવે, આ નમાજ હમાજ બધું બંધ થઈ જશે, ત્યારે ભગવાન આ પૃથ્વી પર અવતાર લઈને આવશે સંતોનું રક્ષણ કરવાનું, પાપીઓનો સહાર કરવા. એટલે આપણે તો ગમે એવું દુઃખ આવે ને તો માસ્ટર સાહેબ ભજન કર્યા જ જવાનું. તમે જેનું કરો તેનું મુબારક. સ્વામિનારાયણ કરો તો સવારમાં અડધો કલાક જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, પુરુષોત્તમ જય પુરુષોત્તમ, જય પુરુષોત્તમ કરવાનું અડધો કલાક. અગરબત્તી હલાવી નાહવાનું નહીં. વિધાન મારે જવાનું છે મરજરી અડધો કલાક બે હે અડધો કલાક બેહવાનું બરાબર. દીવો કરવાનો, અગરબત્તી કરવાની, આરતી કરવાની, 2-5 માળા કરવાની. જે તમને ગમે. રામ ગમે તો સીતારામ સીતારામ સીતારામ, કૃષ્ણ ગમે જય કૃષ્ણ 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 કૃષ્ણ, રાધા ગમે તો રાધા. જે ગમે તે, જે તમને નામ ગમે, રામ ગમે, રહીમ ગમે, અલ્લાહ ગમે, ઈસાઈ ગમે, જે ગમે એનું નામ લીધા કરો. બસ લો, એનું નામ લીધા કરો. બસ કોઈની નિંદા નહીં કરીશું. પેલા એમ ધર્મવાળા કરે, પેલા ધર્મવાળા એ જે કરે આપણે શું કરવાનું છે એટલું જાણી લો. બીજા જે કરતા આપણે બીજા હાથે મતલબ, આપણે તો આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. બીજાને કોઈની બીજો કોઈ આપણું લેવાય નહીં લાગે.